નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય છે વિજ્ઞાન, તેનો પાઠ 3. પાઠનું નામ છે ધાતુઓ અને અધાતુઓ. તેની સ્વાધ્યાયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ. તેમાં પાઠમાં સૌપ્રથમ ચાલો યાદ કરીએ, એટલે કે આ પાઠની અંદર જે કોઈ પણ IMP વસ્તુ હોય અને એ શોર્ટ સ્વરૂપે આપેલું, ટૂંક સ્વરૂપે આપેલું હોય છે અને આ બની શકે કે આની અંદરથી પણ ઘણા બધા પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાઈ શકે છે. તો ધાતુ અને અધાતુ, તો તેમાં ભૌતિક ગુણધર્મ, તેનો રાસાયણિક ગુણધર્મ અને તેના ઉપયોગો. તે જ રીતે ભૌતિક ગુણધર્મની અંદર ધાતુ અને અધાતુ બંને, રાસાયણિકમાં પણ ધાતુ અધાતુ બંને અને ઉપયોગોમાં પણ ધાતુ અને ધાતુ બંને. આ રીતે તમારે સમજી લેવાનું છે. મિત્રો, આ અમારી વ્યક્તિગત ચેનલ છે અને આ ચેનલની અંદર આપવામાં આવતા દરેક જવાબો અમારા વ્યક્તિગત વિચારોને આધીન તેનું સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે. સ્વઅધ્યયન પોથી તમારી જાતે પૂરવાનો પ્રયત્ન કરવાનો છે. ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે. બીજું છે, તેમાં આવશે નિસ્તેજતા. વિધાન ખરું છે કે ખોટું તે જણાવવાનું છે. ત્રીજું ખોટું, ચોથું સાચું, પાંચમું અને છઠ્ઠું ખોટું છે. ત્રીજું, વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલું 7મી છે, તેમાં સોડિયમ આવશે અને 8મામાં ગેલિયમ આવશે. PVCનું પૂરું નામ પોલીવિનાઇલ ક્લોરાઇડ. 1 ગ્રામ સોનામાંથી કેટલી લંબાઈનો તાર બનાવી શકાય? તો 2 કિલોમીટર. ઓહો, 1 ગ્રામ ખાલી 1 ગ્રામ સોનામાંથી. નીચેના જોડકા સાચી રીતે જોડો. કોલમ એની સામે બી. પ્રવાહી સ્વરૂપ અધાતુ, ઓપ્શન બી બ્રોમિન. ચમકદાર ધાતુ, ઓપ્શન સી આયોડિન. બીજું જોડકું છે કોપર, ઓપ્શન બી ઉષ્માની ઉત્તમ વાહક છે, જ્યારે લેડ, ઓપ્શન સી ઉષ્માની મંદ વાહક છે. માગ્યા મુજબ જવાબ આપવાના છે. 13મું, ધાતુઓના 4 ભૌતિક ગુણધર્મો લખો. તો ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે. તે ઓરડાના તાપમાને ઘન અને સખત હોય છે. ઓરડાના તાપમાને તે તણાવપણા અને ટીકાઉપણાનો ગુણ ધરાવે છે. તેમના ગલનબિંદુ ઊંચા હોય છે. 14મો પ્રશ્ન છે, અધાતુઓના 4 ભૌતિક ગુણધર્મો. અધાતુ તત્વો ઘન અથવા વાયુ સ્વરૂપે જોવા મળે છે. ઉષ્મા અને વિદ્યુતના મંદ વાહક હોય છે. રણકાર ઉત્પન્ન કરતા નથી. તણાવપણા અને ટીકાઉપણાનો ગુણધર્મ ધરાવતા નથી અથવા ગુણ ધરાવતા નથી. તફાવત આપો ધાતુ અને અધાતુ. તો તમામ ધાતુઓ ઓરડાના તાપમાને ઘન હોય છે. અપવાદ, પારો ગણવાનો નહીં. અધાતુ તત્વો તો ઘન કે વાયુ સ્વરૂપે જોવા મળે છે. અપવાદ બ્રોમિન. ધાતુઓની વાત કરીએ તો તે તણાવપણા કે ટીકાઉપણાનો ગુણ ધરાવે છે, જ્યારે અધાતુઓ તે તણાવપણા કે ટીકાઉપણાનો ગુણધર્મ ધરાવતા નથી. ધાતુઓની વાત કરીએ તો તે રણકાર ઉત્પન્ન કરે છે, જ્યારે અધાતુઓ રણકાર ઉત્પન્ન કરતા નથી. તે ઉષ્મા અને વિદ્યુતના વાહક છે, જ્યારે અધાતુઓ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે. પ્રશ્ન 8, પ્રશ્નના માગ્યા મુજબ જવાબ આપો. એવી ધાતુનું ઉદાહરણ આપો તો જે ઓરડાના તાપમાને પ્રવાહી છે. મર્ક્યુરી, પારો. જે છરી વડે આસાનીથી કાપી શકાય છે. સોડિયમ અને પોટેશિયમ. જે ઉષ્માની ઉત્તમ વાહક છે. સિલ્વર અને કોપર.
અને ઉષ્માની મંદ વાહક છે લેડ અને મર્ક્યુરી. 3.2 ધાતુઓના રાસાયણિક ગુણધર્મો. તેમાં પહેલું, નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો નીચેનામાંથી કઈ એક ધાતુ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી? ઓપ્શન ડી, Fe. સામાન્ય રીતે એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ આપે છે. તેમાં આવશે ઓપ્શન સી, HNO3. 19માની અંદર ઓપ્શન ડી. વિધાન સાચું કે ખોટું? 20મું સાચું છે, 21મું ખોટું છે. ખાલી જગ્યામાં પહેલી 22માં બેઝ આવશે અને 23માં ઓક્સાઇડ. એક શબ્દમાં જવાબ આપવાના છે. સોડિયમ એલ્યુમિનેટનું સૂત્ર NaLO2. સોના અને પ્લેટિનિયમને ઓગાળવા માટે વપરાતા દ્રાવણનું નામ એક્વાયર્જિયાનું દ્રાવણ વપરાય છે. માગ્યા મુજબ જવાબ આપવાના છે. 26મું છે, સોડિયમને કેરોસીનમાં શા માટે રાખવામાં આવે છે? તો સોડિયમ ધાતુ ખૂબ જ સક્રિય હોય છે. તે હવામાંના ઓક્સિજન અને ભેજ સાથે તેમજ પાણી સાથે ઝડપી પ્રક્રિયા કરી આગ પકડી લે છે. તેથી તેને કેરોસીનમાં રાખવામાં આવે છે. સત્યાવીસમો પ્રશ્ન, એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે શા માટે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી? તો કારણ કે નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિજન કરતા છે. તે ઉત્પન્ન થતા H2વાયુનું ઓક્સિડેશન કરી પાણી બનાવે છે અને HNO3 કોઈપણ નાઇટ્રોજન ઓક્સાઇડમાં રિડક્શન પામે છે. માગ્યા મુજબ ઉત્તર આપો. તેમાં પહેલામાં તત્વ બી, બીજામાં તત્વ સી, ત્રીજામાં બી ગ્રેટર દેન એ ગ્રેટર દેન સી. માગ્યા મુજબ જવાબ. 29મું, ઉભયયુગી ઓક્સાઇડ એટલે શું? ઉભયયુગી ઓક્સાઇડના બે ઉદાહરણ આપી એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા લખવાની છે. તો એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે તેવા ઓક્સાઇડને ઉભયયુગી ઓક્સાઇડ કહે છે. ઉદાહરણની અંદર ઝિંક ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે. એની પ્રક્રિયા આ પ્રમાણે આપેલી છે, તે તમે સમીકરણ સ્વરૂપે લખી શકશો. ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે? તો 30મું છે, વિકલ્પવાળું પ્રશ્ન. તેમાં ઓપ્શન બી આવશે. 31માં ઓપ્શન ડી આવશે. વિધાન સાચા કે ખોટા? 32મું સાચું, 33મું ખોટું. ખાલી જગ્યામાં 34મી ખાલી જગ્યામાં 2 ઇલેક્ટ્રોન, 35મી ખાલી જગ્યામાં 6 ઇલેક્ટ્રોન છે. માગ્યા મુજબ ઉત્તર. તફાવત આપવાના છે. રાસાયણિક ગુણધર્મને આધારે તો ધાતુઓ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે, જ્યારે અધાતુઓ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે. ધાતુઓના ઓક્સાઇડ બેઝ હોય છે, જ્યારે અધાતુઓના ઓક્સાઇડ એસિટિક હોય છે. માગ્યા મુજબ જવાબ આપો. સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ માટે ઇલેક્ટ્રોન બિંદુ રચના લખવાની છે. સોડિયમનું સૂત્ર છે Na, પરમાણુ ક્રમાંક 11, ઇલેક્ટ્રોનની રચના 281, ઇલેક્ટ્રોન બિંદુની રચના અહીંયા Na આ રીતે. ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8, ઇલેક્ટ્રોન રચના 2 8, ઇલેક્ટ્રોન બિંદુ રચના આ મુજબ છે. મેગ્નેશિયમમાં 12, એની ઇલેક્ટ્રોન રચના 2 8 2 આ રીતે લખી શકશો. આયનીય સંયોજનના 3 સામાન્ય ગુણધર્મો. તો આયનીય સંયોજનો ઘન સ્વરૂપે હોય છે. તે સખત અને બરડ હોય છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. પાણીમાં દ્રાવ્ય અને પેટ્રોલ જેવા દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. માગ્યા મુજબ જવાબ આપો. 39મો પ્રશ્ન, સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ ઇલેક્ટ્રોનની આપ-લે દ્વારા સમજાવો. તો Nનો પરમાણુ ક્રમાંક 11 છે. તેની ઇલેક્ટ્રોન રચના 281 છે. સોડિયમ તેની M કક્ષામાં રહેલા એક ઇલેક્ટ્રોનને ગુમાવી Na+ બનાવે છે, જેનું રાસાયણિક ગુણધર્મ સૂત્ર આ પ્રમાણે છે. તો Clનો પરમાણુ ક્રમાંક 17 છે. તેની ઓક્સિજન રચના 287 છે. ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવી
સિટી બનાવે છે. ચાલીસમું છે મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ ઇલેક્ટ્રોનની આપ-લે દ્વારા સમજાવો. આ પ્રમાણે તમે લખી શકશો. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ત્રણ 3.4 ધાતુઓની પ્રાપ્તિ. તેમાં વિકલ્પમાં 41માં D, 42માં C, 43માં D આવશે. ખરા ખોટામાં 44મું ખરું, 45મું ખોટું છે. ખાલી જગ્યા 46માં ગેંગ અને 47માં રિડક્શન. રિન્નાબારનું સૂત્ર HGS. કઈ ધાતુઓ મુક્ત અવસ્થામાં મળે? સોનું, ચાંદી, પ્લેટિનિયમ. 50મો પ્રશ્ન વિદ્યુત વિભાજનની શુદ્ધિકરણમાં અદ્રાવ્ય શુદ્ધિઓ એનોલના તળિયે જમા થાય છે તેનું શું કહે છે? તો એનોલિક પંક. તફાવત ભુંજન અને કેલ્સિનેશન. તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને ભુંજન કહે છે. જ્યારે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન કહે છે. ભુંજન પ્રક્રિયા દરમિયાન SO2 વાયુ ઉદ્ભવે છે, જ્યારે કેલ્સિનેશન પ્રક્રિયામાં CO2 વાયુ ઉદ્ભવે છે. સંયોજન X અને એલ્યુમિનિયમનો ઉપયોગ રેલવેના પાટાઓને જોડવા માટે થાય છે. તો સંયોજન X નું Fe2O3 છે. પ્રક્રિયાનું નામ થર્મિટ પ્રક્રિયા છે. માગ્યા મુજબ ઉત્તર આપો. 53મું થર્મિટ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો. તો વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનોમાંથી વિસ્થાપિત કરે છે. આ વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ ઉષ્માક્ષેપક હોય છે, જેથી ઉત્પન્ન થતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે. ઉદાહરણ આપેલું છે, આ પ્રમાણે તમે લખી શકશો. 54મું છે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. તો સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ ખૂબ જ સક્રિય હોય છે. આવી ધાતુઓના સંયોજનોને કાર્બન સાથે ગરમ કરતા તેને મેળવી શકાતી નથી. આવી ધાતુઓનું નિષ્કર્ષણ વિદ્યુત વિભાજિત રિડક્શન દ્વારા મેળવાય છે. ઉદાહરણ તો સોડિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમને તેમના પીગળેલા ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા મેળવવામાં આવે છે. ધાતુઓ કેથોડ પર જમા થાય છે, જ્યારે ક્લોરિન એનોલ પર જમા થાય છે. કેથોડ પર Na++ ઇલેક્ટ્રોન તો બનશે Na, અને આ પ્રમાણે તમે સૂત્ર લખી શકશો. 55મું છે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. તો સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોય છે. આ ધાતુઓના ઓક્સાઇડને માત્ર ગરમ કરીને તેનું રિડક્શન કરી શકાય છે. દાખલા તરીકે રિન્નાબાર HGSને હવામાં ગરમ કરતા તે પ્રથમ મર્ક્યુરી ઓક્સાઇડ બનાવે છે, તેની અંદર ફેરવાઈ જાય છે. ત્યારબાદ HgOને વધુ ગરમ કરતા તેનું Hgમાં રિડક્શન થાય છે. 56મું છે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. તો અહીંયા જવાબ આપેલો છે, આ પ્રમાણે તમે લખી શકશો. મિત્રો, અહીંયા ફક્ત અમારો વિડીયો છે તે સોલ્યુશન પૂરતો જ આપવામાં આવેલો છે. તમને ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે. આ સિવાય તમને બીજા કયા વિષયના વિડીયોનું સોલ્યુશન જોઈએ છે, કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ. માગ્યા મુજબ જવાબ આપવાના છે. તાંબાના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ વર્ણવો. તો વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના પાના નંબર 52 પર આકૃતિ 3.12 આપેલ છે, તે અહીંયા દોરી દેવાની છે. જવાબ જોઈએ. રિડક્શન જેવી પ્રક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થયેલા ધાતુઓ સંપૂર્ણપણે શુદ્ધ હોતા નથી. આવી ધાતુઓના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજનની પદ્ધતિ વપરાય છે. કોપરના શુદ્ધિકરણમાં કોપર સલ્ફેટનું દ્રાવણ વિદ્યુત વિભાજ્ય તરીકે લેવામાં આવે છે. એનોલ તરીકે અશુદ્ધ કોપર અને કેથોડ તરીકે શુદ્ધ કોપરની પટ્ટી લેવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોલમાંથી કોપર સલ્ફેટના દ્રાવણમાં ઓગળે છે અને દ્રાવણમાંથી કોપર કેથોડ પર જમા થાય છે. ક્ષારણ. તો નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે.
18મું છે બેડમિન્ટનની રમતમાં સાનિયા નેહવાલ બ્રોન્ઝ મેડલ જીતે છે તો કઈ ધાતુનો બનેલો હશે? તો ઓપ્શન એ જવાબ આવશે. 59માં ઓપ્શન સી જવાબ. સાચું કે ખોટું? 60મું ખોટું છે, 61મું સાચું છે. ખાલી જગ્યા કોપર કાર્બોનેટ અને 63માં પારો. એક શબ્દમાં જવાબ આપવાનો છે. મને ઓળખો તો 64માં શોલ્ડર અને 65માં ક્ષારણ. જોડકા પહેલામાં બી બીજામાં સી આવશે. પ્રશ્નના માગ્યા મુજબ જવાબ આપો, કારણ આપો. એલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ છે, તેમ છતાં રસોઈના વાસણો બનાવવા માટે વપરાય છે. તો ખૂબ જ સક્રિય ધાતુ હોવાથી તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એલ્યુમિનિયમ ઓક્સાઇડનું રક્ષણાત્મક સ્તર બનાવે છે, જેના કારણે તેનું ક્ષારણ થતું અટકે છે. એલ્યુમિનિયમનું ગલનબિંદુ ઊંચું છે તથા તે ઉષ્માનું સારું વાહક છે તથા અન્ય ધાતુઓની સરખામણીમાં તેનું મૂલ્ય ખૂબ જ ઓછું છે માટે. 68મું છે સોનાના આભૂષણો બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ કેમ થતો હશે? શા માટે? 24 કેરેટ કેમ નથી વપરાતું? શુદ્ધ સોનું એટલે કે 99.99 24 કેરેટ, પરંતુ 22 કેરેટનું શા માટે બનાવવામાં આવે છે? એમાં શું ઉમેરવામાં આવે છે? શા માટે ઉમેરવામાં આવે છે? તો શુદ્ધ સોનું એ 24 કેરેટનું સોનું છે. ખૂબ જ નરમ હોવાથી તેમાં બનાવેલા આભૂષણો પર થોડુંક દબાણ આવે તો પણ તેનો આકાર બદલાઈ જાય. તેથી આભૂષણોની મજબૂતાઈ લાવવા માટે 22 કેરેટના સોનાના દાગીના બનાવવામાં આવે છે. એની અંદર બીજી અલગ અલગ સોનાની અંદર બીજી ધાતુઓ ઉમેરવામાં આવે. માગ્યા મુજબ ઉત્તર આપો. તો આપણે શા માટે 24 કેરેટ દાગીના બનાવતા નથી? કારણ કે અગાઉ જોઈ લીધું, તે એકદમ નરમ હોય છે, અથવા કોઈ દબાણ આવે અથવા એવું કંઈક થાય તો તેનો આકાર બદલાઈ જાય. વીંટી ગોળ હોય તો કંઈક વજનમાં આવે કે આમ દબાઈએ તો પછી આકાર છે ગોળની જગ્યાએ થોડો એક જગ્યાએથી બેસી જાય. શું ઉમેરવામાં આવે છે? તો તેમાં ચાંદી અને કોપર પણ ઉમેરવામાં આવે છે. ઝવેરીની આ વર્તણૂકમાં તેનો કયો દુર્ગુણ જોવા મળે છે? તો ગ્રાહકોને છેતરીને વધુ ધન કમાઈ લેવાની લાલચ. પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર આપો. ક્ષારણ. તો અહીંયા ટૂંક નોંધ છે, તમે આ પ્રમાણે લખી શકશો. બીજી ટૂંક નોંધ છે મિશ્ર ધાતુ કે બે કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુના સમાગ મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. તેનું ઉદાહરણ પણ આપેલું છે. શુદ્ધ લોખંડ નરમ હોય છે, પરંતુ તેમાં 0.05% કાર્બન ઉમેરતા તે સખત અને મજબૂત બની જાય છે. તો આ પ્રમાણે તમે ટૂંક નોંધ લખી શકશો. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. તો મિત્રો, અહીંયા વિડીયોનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.